રાણપુર તાલુકાની સુખભાદર તથા ગોમા નદી પટમાં ખનન પ્રવૃત્તિ અંગે તપાસની માંગ. રાણપુર તાલુકાના ગઢિયા, દેરડી, સાંગણપર, કનારા, રાણપુર, દેવળિયા, નાગનેશ તથા પાટણા ગામ વિસ્તારમાં વહેતી સુખભાદર તથા ગોમા નદીના પટમાં ચાલી રહેલી ખનન પ્રવૃત્તિ અંગે રાણપુર તાલુકા પત્રકાર સંકલન સમિતિ દ્વારા આજે સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થળ તપાસ દરમિયાન નદીના તટ વિસ્તારમાં મોટા પાયે રેતી ઉપાડની પ્રવૃત્તિ જોવા મળી હતી, જેનાથી નદીના કુદરતી પ્રવાહ, પર્યાવરણ તેમજ ભૂગર્ભ જળ સ્તર પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસીઓ મુજબ આ પ્રવૃત્તિઓના કારણે ગ્રામ્ય માર્ગોને નુકસાન પહોંચ્યું છે તેમજ ભારે વાહનોની અવરજવરથી જનસામાન્યમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તપાસ દરમિયાન ખનન સંબંધિત પરવાનગી, રોયલ્ટી પાસ, પર્યાવરણ મંજૂરી, એન્વાયરન્મેન્ટલ ક્લિયરન્સ તથા અન્ય જરૂરી દસ્તાવેજોની જાહેર રીતે કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ ન હોવાની બાબત પણ સામે આવી છે, જેના કારણે નિયમો અને માર્ગદર્શિકાઓના પાલન અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ મુદ્દે રાણપુર તાલુકા પત્રકાર સંકલન સમિતિ દ્વારા સંબંધિત તંત્રને અપીલ કરવામાં આવે છે કે સુખભાદર તથા ગોમા નદી વિસ્તારમાં ચાલી રહેલી ખનન પ્રવૃત્તિ અંગે તાત્કાલિક અસરકારક તપાસ હાથ ધરવામાં આવે અને નિયમ અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની પણ સમિતિ દ્વારા જાણ કરવામાં આવી છે. પર્યાવરણનું સંરક્ષણ અને કુદરતી સંસાધનોની સુરક્ષા જાહેર હિત સાથે સીધી રીતે જોડાયેલી હોવાથી આ મુદ્દે તંત્રની સાથે જનસહયોગ પણ અત્યંત જરૂરી હોવાનું રાણપુર તાલુકા પત્રકાર સંકલન સમિતિએ જણાવ્યું હતું. રિપોર્ટર જયદેવ વી મંડેર. રાતે દાદાગીરી